in this story, then I felt okay, this script is very different. जहाँ આજની ડેટમાં we live in a very practical generation. We all know that everything is very easy, very fast. People are moving on very fast. અને એ ડેટમાં તમે કોઈ ટ્રુ એસેન્સ ઓફ લવ પ્રેઝન્ટ કરો. So this is what the film is about, where it's about the intensity of love story, and up to what extent a person can go in all positive ways. This film જેમ મેમે કહ્યું તેમ ત્રણેય પેઢીઓ જોઈ શકે છે. આની અંદર ડાર્કનેસ કરતા ઇન્ટેન્સિટી વધારે છે. જીવનમાં બેઝ શું છે? પરિવારનો લો કે પ્રોફેશનનો લો, પ્રેમ છે. તો એ પ્રેમ અત્યારે ક્યાંક ને ક્યાંક સ્વાર્થમાં પરિણમે છે કે પછી ઈર્ષામાં પરિણમે છે. તો આ જે સ્ટોરી છે એ કદાચ એવી પણ ક્લિક થઈ જશે કે એક સેવા. I've come here to show the love for the movie, and I think બધીનો અહીંયા 200-300 જણા લોકો છે, બધીના માટે પ્રેમનો મતલબ અલગ અલગ હશે, અને આ મૂવીમાં પણ એવું જ છે. પણ બે અંજલિબેનને એક સવાલ છે. એક તો તમે બોલિવૂડમાં કામ આ બહુ ડિફરન્ટ રીતે લખેલી ફિલ્મ છે, અને જ્યારે મને આ ફિલ્મનું નરેશન મળ્યું હતું તો મને એ જ લાગ્યું કે આવી રીતે પ્રેમ અત્યાર સુધી મેં આમ દેખાડ્યો નથી. સો ધ વે ઓફ પ્રેઝન્ટિંગ ધ ફિલ્મ ઇઝ વેરી ડિફરન્ટ. એ જ પ્રેમ છે, બાકી એનું પ્રેમ નથી ગમતો. તો એ ડેફિનેશનને ધ્યાનમાં રાખીને આખી વાર્તા પર કામ કરવામાં આવ્યું છે. અને બેઝિકલી જે ટીમ છે મારી પાસે, મારા એડીઝ કહો કે મારા ઈપી કહો, જે જીતનભાઈ ચૌહાણ છે મારા ઈપી, તો એમની ક્ષમતા ઉપર એટલો ભરોસો છે કે હું કોઈ પણ ટાસ્ક પાર પાડી શકીશ. અને મારા પીઓપી છે સુબ્રતો, એમની સાથે પણ એ જ પ્રકારનું કોમ્બિનેશન છે કે જ્યાં આગળ કોઈ પણ જગ્યાએ તમને આ ફિલ્મની ક્વોલિટી કદાચ બોલિવૂડની લેવલની મળશે, હિન્દી ફિલ્મ જેવી ક્વોલિટી મળશે, દેટ ઇઝ ગેરંટી. કઈ રીતના વિચાર આવ્યો પ્રોડક્શન હાઉસ ફિલ્મ લાઈનમાં જવા માટે? બસ એવી ઈચ્છા છે કે સમાજ માટે કંઈક સારી ફિલ્મો દ્વારા કંઈક કરવું છે. પ્રોડક્શન હાઉસ ચાલુ છે. અમે કંઈક અલગ અને કંઈ વાર્તાઓ પર ફિલ્મ બનાવવા માંગીએ જે દર્શકોને હજુ સુધી પહોંચે. બસ એ જ કહીશ કે કંઈક ડિફરન્ટ સ્ટોરીઝ પર ફિલ્મ બનાવવા માંગીએ છીએ, જે સમાજમાં પણ પોતાની છાપ છોડી અને લોકોને ગાઈડ કરી શકે. બસ કઈ રીતના વિચાર આવ્યો પ્રોડક્શન હાઉસ ફિલ્મ લાઈનમાં જવા માટે? બસ એવી ઈચ્છા છે કે સમાજ માટે કંઈક સારી ફિલ્મો દ્વારા કંઈક કરવું છે. અમે અમારું પ્રોડક્શન હાઉસ ચાલુ છે. મારું નામ છે પ્રેમ, એટલે પ્રોડ્યુસ બાય શ્રી પારિજાત પિક્ચર્સ. હજી તો અમારું મુહૂર્ત છે, શૂટિંગ ચાલુ થવા જઈ રહ્યું છે. આઈ થિંક ફિલ્મ ઇઝ અબાઉટ લવ. જેમ ટાઇટલ છે પ્રેમ વિશે પિક્ચર છે. અને આજની ડેટમાં આપણે અત્યાર સુધી બહુ બધી લવ સ્ટોરી જોઈ, બહુ બધા જર્નીઝ જોઈ, તો ક્યાંક ને ક્યાંક આ સ્ટોરી એવી છે જેની અંદર એક લવનો અલગ એસ્પેક્ટ અને એની ઇન્ટેન્સિટી જે કહેવાય છે, પ્યોરિટી કહેવાય, એ એક્સપ્લોર કરવામાં આવી છે. કેરેક્ટર્સ આર રિયલી ઇન્ટેન્સ ઇન ધ ફિલ્મ. એટલે આઈ વુડ સે ધ વે આઈ સી ઇટ, જે રીતે મને દેખાય છે, આ એક ઇન્ટેન્સ લવ સ્ટોરી છે. મેસેજ તો આઈ થિંક એવું છે કે આજની આપણી જનરેશન બહુ પ્રેક્ટિકલ થઈ ગઈ છે. વી ઓલ લિવ ઇન અ વેરી ફાસ્ટ પેસ વર્લ્ડ, અને આજની ડેટમાં પણ સાચો પ્રેમ એક્ઝિસ્ટ કરે છે. અને એ તમને કઈ રીતે બદલી શકે, એ તમને ક્યાં લઈ જઈ શકે, તમારામાં કેવો પરિવર્તન લાવી શકે, એ આ ફિલ્મ દ્વારા દેખાડવામાં આવ્યું છે કે વોટ ધ લવ, વોટ ધ ટ્રુ લવ, એન્ડ એસેન્સ ઓફ ટ્રુ લવ ઇઝ ઓલ અબાઉટ. કેવા પ્રકારનો રોલ રહેશે આપનો અને શું મેસેજ હશે? તો અમારી ફિલ્મનું નામ છે પ્રેમ, અને જે ટાઇટલ છે એ જ ફિલ્મ પ્રેમને ડિફાઇન કરે છે. અને આ ફિલ્મમાં ડિફરન્ટ એ છે કે જે રીતે ફિલ્મને ડિફાઇન કરી રહ્યા છે એ બહુ
સેકન્ડ જોઉં છું. આઈ થિંક ઇન્ટેન્સ લવ સ્ટોરી મને એકદમથી યાદ નથી આવતી જેટલી આપણે કઈ જોઈ તો મને એ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી કે આવી કંઈક વસ્તુ જલ્દી જોવા મળી રહી છે અને બસ આઈ હોપ આ વસ્તુ બધાને ગમે અને જે રીતે અમે પ્રેમને ડિફાઇન કરવા માંગીએ છીએ એ લોકો સુધી પહોંચે. પ્રેમ એટલું સુધારવાનું બનાવવાનું પર્પઝ ખાલી છેલ્લા કેટલાય વર્ષો આપણે જોઈ રહ્યા છીએ ત્યાં સુધી આપણા સમાજમાં પ્રેમના નામે ટોક્સિસિટી ફેલાઈ ગઈ. એમાં ટ્રુ લવ જે હોવું જોઈએ એની એસેન્સ ગુમાય પહેલાં અને એની સમજણ સ્પેશિયલી ફોર ટુડેઝ જનરેશન આઈ કેન સે જેન જે ડોન્ટ અને માએ જ્યારે આ વાર્તા ડિઝાઇન કરતું હતું ત્યારે મુશ્કેલ જેન્સી જોડે છે મેં વખત પહેલાં એ લોકોના થોટ્સ શું છે સો ફોર ધમ વોટ ઇઝ ટ્રુ લવ એ પહેલાં સમજવું અને તેને ડિઝાઇન એન્ટાયર સ્ટોરી ડિફરન્ટ સો પ્રેમ એટલે જે રીતે લોકો જુએ છે ટોક્સિસિટી કે દેટ ઇઝ નોટ દેટ ઇઝ જસ્ટ ડિસ્ટ્રેક્શન ડિસ્ટ્રક્શન ફોર પર્સન ડિસ્ટ્રેક્ટ અત્યારે ગુજરાતી